અમદાવાદમાં જગન્નાથજીની 148મી રથયાત્રાની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે। મેયર અને પદાધિકારીઓએ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું। 22 જેટલી જર્જરિત મકાનોને ઉતારી દેવામાં આવ્યા છે। 525 મકાનોને નોટિસ આપવામાં આવી છે। રથયાત્રાના સમગ્ર રૂટને હેરિટેજ લુક આપવામાં આવ્યો છે। રથયાત્રાના રૂટમાં આવતા ઝાડનું ટ્રીમિંગ કરવામાં આવ્યું છે। જગન્નાથજીની 148મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળનાર છે। અંદાજિત રથયાત્રાના 14 કિલોમીટરના રૂટ પર રોડ રસ્તા રિસર્ફેસ કરવાના, ઝાડ ટ્રીમિંગની કામગીરી અને હેલોજન લાઇટો અને પાણીની પરબ અને ફાયર બ્રિગેડ અને આરોગ્યની સમસ્ત સુલભ સુવિધાઓ ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવેલ છે। રથયાત્રા રૂટને હેરિટેજ રૂટ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે। હાલમાં માત્ર જગન્નાથજી મંદિરથી લઈ ખમાસા અને એએમસી દાણાપીઠ ઓફિસ સુધી 1 કિલોમીટરથી વધુના રૂટનું નિરીક્ષણ કરવામાં આવેલ છે અને જ્યાં જરૂર જણાય ત્યાં અસરકારક અને વિશેષ જે આયોજન કરવામાં આવ્યું એના માટેનું અહીંયાથી સૂચન પણ કરવામાં આવેલ છે।